પાછંડી બંધ કર કામ ખાવા તો દે બસ સગડી રેતો તો ઉપર કર્યું છે બીજું કોઈ કર્યું નહીં મજૂરો કરવો નહીં હેડા ખબર નહીં પડતી ગોઠવા સવાના છું બે દાડે હરંગ તું ઘઉં વઢાવી છી પણ બે મજૂર કર્યા હોય તે ફટ દે પાન ના આવે એમ કેવું છે તાના એટલે શિવો ભાવ ઉપરથી રૂપિયા નાખું તો મજૂર કરું કો અલી બે મજૂર કરે હો 200 રૂપિયા મજૂરી જાય પણ મોત આવી જાય છે વાત કરી છે મફતાવા છે શેર તમારા હાથ પગ નહીં આલે પોકાય તાર માને પોકાય નહીં તને નહીં પોકાય માં હમુદા બતા દે ને કે સગા પાડી દે હમુદા આગળ થાય આગળ તમે થો ના તું આગળ થા એનો ખબર છે પાછા જતા ઘરમાં હુઈ જવાનું હેડો લે ના કોમ ધંધો કરવો નહીં ને બસ હુઈ રહો છો ખાઓ છો પીઓ છો હેડ યા કરસનજી તૈયાર થઈ ગયા આ તારું મારતું તો અમે હેડવાનું જ કરતો તો પેલા ટીમ્પા એ ઠીકા બાજુમાં છે ઈવન નતું કીધું બે કઈ ગયો કે ઘઉં વાઢવાના પણ આપણે ઈવન ના ખબર પડે ખેડિયામાં દારો ચૂલો માથા ચડ્યો પેન બોલાવો હળો મૂકે ના આગળ ફટાફટ બોલાવો હળો ઈ મોટું તોયા આગળ અમે હેડો જલ્દી પેલા કરોડી કરી રહ્યા કરોડી કે ઘઉં અઢા હશો 9 વાગે યાર પછી ઓછી 12 વાગે તમારી વાત જોઈને તો ઊભો રહ્યો હું હા તો હેજો પેલા આપણે કે જ્યાં આગળ એ આગળ જે પણ હું કહું મજૂરીમાં લગીને રૂપિયો ઓછું લેતા નહીં મજૂરી કેટલી ચાલે ખબર હે ને 200 રૂપિયા વેચી વીરાના આખા દાદેલી 400 રૂપિયા એટલે મજૂરીમાં રૂપિયો ઓછો લેવાનો નહીં એ ગમે હું લેવા ઓછો તો લેવો જ નહીં અને બીજું તો પેલી 11 વાગે ને 11 વાગે ગો બોલે હા બરોબર એ ગો બોલે ને દાંતેર મૂકીને ફેરવાનું હેડો કે મેદી છે વાત કહું તે શિવાજ વારે ગોમમાં હા તે હેડો કે 1.5 વીઘો વાઢવાના છે તો વઢાઈ દો હા વઢાઈ દો 1.5 વીઘો મજૂરી થાય હાલ દિયો હોવા હેડો રેડો કી દેવ હાય ચાઈ નહીં લઈ જવા ઈવન અને તમે જે કામ કરતા કરજો અલી લઈ લે કપાને વઢાઈ દે શી બાપા એ અમીન આવું હા માં તો ફૂલભાઈના ઘઉં વાઢવા જવાના તમામ તો આવું ને તો મમરાય ના પાડું અરે હું લઈએ ના જઉં તમને તમે સુનસુ જોઈ છે ઘઉં આઢે જેવા સો થાય એના માટે બોડી જોવો અને હુક લકડી ખેકલી તમે તો પેલો પ્યાજ જેવો છો તમે તો હુક લકડી જ છો કે હેડા કે કરે વગર કબૂતરી આ મજૂર કર્યા હોય આ બે ચાર મજૂર કર્યા હોય તો આ ફટ નો ફૂલાંસી પાન ના આવી જા જો આ ફટાફટ આ સેવા કરસા મૂક્યા જો મજૂરે સેવા કરસા મૂક્યા આપણા જતે વાટવા પડો આપણે વાયા તો આપણે વાટવાના અલી કોઈ ઓછા નહીં 2.5 વીઘા ઘઉં છે બે જણા ના વધાઈ જાય ફૂલાયા તો ઘણા રૂપિયા છે આકા હેટરમાં પાથરાન ગયે પતિમ નહીં આપણા પાસે કઈ રૂપિયા બને વાત કરી છે તે મજૂરી કરી કોઈ કાળા મેસ ના થઈ જવાનું હોય ગરમી ના લેડ તાન હું કોણ જોર આવે છે જો નહીં આવતું લેડ ખટકો રાખ અને તારે જ વધારે વાટવું પડશે ઓવા એ બે મજૂર કર્યા હોય તો આ ફડે પાન નાઈ જાય મારું એમ કેવું છે મજૂર ના કર જોરા તો ગેસ તારો આલી ખાવા નહીં જોવું ખાવા ગઉ નહીં જોવું હાલ તો તું કેસે બાપા કે ઘેર છે તરત હાલ ઓના તો નહીં પોકાય ઓના નહીં પોકાય અને તમારી બંડી અંદરની અંદર કરો કલ રૂમ પહેર્યું છે તે હેડા ફટફટ મોડ થાય છે હા કાઢી નાખશે અરે હા કાઢી નાખશે અરે 3 વીઘામાં શાન પતા બાપા એક મજૂર નહીં કરવાનું એ દોશી તો સકરી માં કઈ આવું હેડકોમ કળામ હેડકો ખટકો રાખો વધારે નહીં ભાઈ આપણે 25 વીઘા છે પચીસ છે હવે બરફના ગોળા લાવું છું ઘણા લાવો હા બરફના ગોળા 20 વાળા મગાયા છે અને આપણે આ બધું ભેગું કરીને કઢાઈને જવાનું શાંતિથી ખાઈ પીને પેલા લેર કરો તાપ જબ્બર લાગો તાપ તો લાગે કયો મસાલો લેતા આવજો મસાલો આવો હો ચાબા લાયા હા ચાબા લાયા બધું આવશે ચિંતા ના કરશો હું 10 વાગે યાર ચો કરી પછી નહીં લાવો ચાય આવશે રોટલા આવશે કોનો ઢેપોય લાવું છું અરે થાચી જાય હા બરે થોડું કઠી લ્યો હું એટલા બરફના ગોળા લઈ આવું તમે ગોળા લાવો કે ગોળી લાવો પણ લાવો હું કહું છું એ મારો મજૂર વાંચતો હોય અને બરફના ગોળા આમ ખવાતા હોય એટલે આમ તાપના લાગે એટલે કહું છું ગોળા લાવું છું તમે વાઢો ખટકો રાખી મંડપ બંધાઈ દેવાનો તો એક હું મંડપ બંધાઈ દેવાનો તો લઈને ખરો તમે હંગારી ઓય આમ તો બૈરાનો ફોન ના આવું કેવું કોઈનો મારતો નહીં એમાં ડોશીનો ફોન ના આવ્યો ડોહાનો ના આવ્યો માટે વાતે મરી ગયા ફોન આવો હું હો ને ના તો શેડ બનાવી દઉં એક
પેલા શેડવાળાને કહી આવું તો શેડ બંધ દે પછી તમે તાર વાઢો શાંતિથી પછી તડકો નહીં લાગે કોમ કરો અમાર પૈસા શેઠ વધારે ના હોય ને? વાઢવાનું કરજો તમે વાઢવાનું કરો પૈસા નહીં લેવાના તમે શેઠ હું યાર વચ્ચે વાતો કરવા આવો. હા વાઢો તમે આવશો તો નહીં બતાય પાછું. હા ખટકો રાખીને વાઢો હો હા હું તો કહું યાર 10:30 થઈ ગયા. તમારી વાત તો કરી હતી કે 11 વાગે એટલે દાંતેરી મૂકી દેવાની પણ તમે જ બાપા તો ચૂલી ખાલો લો. પાછો. હા, એને હું બોલ કરી 10:30 થઈ થોડી બેસી રે હાજર નહીં લાગે 11 વાગી જાય એ આવે એટલે થોડું વાત દે ને ભાઈ યાર અમને ગોરા પેલા બરફનું લતા લીયો આપણે તો દાઢી ઊભી કરવી છે ને તો આવું જો એટલે ઉઠો નહીં અરે હું કહું માં તો યાર તકલીફ ટાઈમ જ છે કાઢવાનો હોય આપણે તો દાઢી ઊભી થવાની છે ને આ તમને ખબર નહીં મેઠું મેઠું બોલાય ને આ બધું પતાવવા માટે પેલું એ કરે છે હા વારે એવું કે હું પોણી લઈને આજુ પોણી નહીં લાવ્યો ચા નહીં લાવ્યો ગોરાની વાતો કરે અરે ગોરો માનના ગોરી આમાં બરફ તો ગોળો હું અટકેલો છે પણ તાપનું તેલ પડી ગયું પણ તમને ખબર તો છે કે આ મેઠો જુઓ છે એક નંબરનો જૂઠો છે તાન આખો ભાગ વધારે મમરા ખવડાવે તો એમ થવો તો ના મમરા ખવડાયા આ પેલા ચીકણો હા ભાઈ. પેલા બાજુના ગોમમાં જોઈ આવો એટલે મેલકે નાખું તું એ વાત વાત કરી એને બહુ મજૂરી કરે દોનત થઈ ગઈ પેલા તો નહીં ને બાજુના ગોમમાં જોઈ આવો પરેકો મસાલો બધું લઈને આલે દારિયોન આ બે હતા મારા બાપનો શું જાહે તન બેહો આ કામ કરવા માટે મેઠું મેઠું બોલવાનો જ છે વાડી રે નહીં કાકા હા વાત તો પતી ગયું એમ કિશન બેહી રહ્યા છો આ તો થાક લાગે કે ને કલાકનો ઉસા કરો છો હેડા હાલે આ ગરમી તો જુઓ પોપટભાઈ કેવું આવો આવો ઓય ઓય વટાય પોપટભાઈ કોણ છે હો પોપટભાઈ અમે વટાવા આવીશું આયો પોપટ લે તમાર તો ડોશીનો તાજ છે ભાઈ આવું ઓય ઓય આ પાડી એમ બેહો હું કહું છું ના હોય તો કહી દઈએ ઈવન હું પહોંચી આવી જોઈએ આપણા પતી ગયું છે એમને સોની મની વાઢવાન કરતું ખબર કેમ નહીં પડતી ના પાડી એટલે ના પછી ગઈ ગઈ મધુ 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 હું કરો ગરમી ના આ તમારા લોકૈયામાં આ ગોમ શાર નહીં આવ્યો ઓય વાત કહું પહોંચી ફોન આવ્યો તમારા ઘેરથી આવ્યો પહોંચી આવજો શું આવજો અમારે 200 રૂપિયા દાઢી ચાલે બોલો 200 રૂપિયા ના બે દીકન આવી જઈએ 2 પેકેટ પાપડી હા અને મસાલા જ પોતો આવ હું તો કહું પેલી કાગડી તો પાપડી જેવી છે હું પાપડી ખાતી દાઢી આવી તો 200 નેચી પણ કહેવાની જ નહીં ના હું લેવા અને ટાઈમ થાય એટલે કે એમ નામ થોડા વટે ઘરે ગરમી પડી પડે હ હું કહું થોડા વાર બિહારી ચમક પેલા ગરમ થાય થોડા બોલા હોકર મે લડતો બે બચનો ભાઈ ડોસી ઉસી નહીં કુટી ના કઈ ગમો અરે આવકલા પોપટલા લાવા બધી કોમ તો તશે આખી લા બીડી બીડી પીવા વયો લે બીરી આલુ આવો કહો અલ્યા વાંચતા હોય તો વાઢી લે ની યાર તમે તાપ ના હું હેરાન કરો છો તાને હું તપી છે ને એટલે આમાં કાઈ ખવાય છે માથે તે પગના તળિયા ઊંધી રેલા ઉતરાય એટલે હું કરી આ બે મજૂર કર્યો હોય તો આ ફરદેના ઓને પાન ના આવે કાન એકલાનું વાઢવાનું છે એકલાનું આ શાને પતા હારા 3 વીઘા ડોશે હા કહું છું બીજા બે મજૂર કર્યા સારું હતું એમ કેવું છે ખબર નહીં પડતી 10 બચ્ચાની એટલે કોક આયોજન કરવું પડશે કોક આયોજન કરવું પડશે અને કા ડોશી એમને મને છોડશે નહીં ને મારું હા ને કે જાય આ ઠુસ્યું કાઢી નાખશે મારું નહીં અલ્યા તારી એટલે કાકી આ તો હોય 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 કેવાય ના હોય આ તો કદી કશું દેવું કરું બૂટ લાવ એટલે બૂટ રૂમ ગારો બૂટ લાવ હા બૂટ ઘડી ના જાય બઈ 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 એ હું ઘારો પર કાચી એવું બે કાઢો બસ અરે હેડો સોલા લઈ લો સોલા લઈ લો સોલા લઈ લો લાવ દાતો લાવ બસ આમ પકડો સોલા લઈ લે ડોહાન અલે બાપા સોલા લઈ લ્યો ના પકડાવ હું દાતે રે લેતા હેડો હારવાડો હા કાપવો પડે હા ગણી ગરમી બહુ પડતી હતી ને એટલે હાલ થી અમે હતા બાજુ ને તમે એકલો શું કરો આશીર્વાદ છો મારે કાલ આવો તો કાલ આવો તો કોઈ મજૂરી ના પાડતો તો કાલ ના પડે પણ આવજો ખા આ ડોહું મોટા પડશે
હમણાં દેવા હા પગે થોડું બેસી દુખાય દબાવ પડી જાઉં હોસ્પિટલ ના તેમ આ કોમ કરી મરી જાઓ કે ના તો મજૂર બજૂર કરો તમે માણસ કોઈ બેસ્યો અને ગરમી કેવી પડે થોડું વિચારો તો ખરા આ તમારું શરીર જો કોમમાં કેવું થઈ ગયું આ તો સારું અમે હતા તે આવી ગયા નહીં વધારે થઈ જાય દવાખામાં પૈસા નાખો એના કરતાં બે મજૂરમાં પૈસા નાખો ને તો કોમે થઈને બે કોમ થાય નહીં તમે મજૂરનું વિચારવા જાઓ તો પેલા તમારા ઘરમાં ખર્ચો આવીને પડે હા અને તાપનું આખું પાછું થઈ ગયું હોય તો તમારું થાય ના કરતી મજૂર કરી દો હા તો કશો તો નહીં કાલ આવી જશે હા તો કશો વાંધો નહીં આવી જઈશું પાણી મસાલા હા બધું પાણી મૂકવું તમે પીવો તો એ અમારે થોડું કોમ લે તને હાચવજો હો હા લે આપણે અને એવું કોઈ કોમ હોય તો ફોન કરજો શરમ ના રહેતો હો અમે જઈએ અને તો કાલ અમે આવી તમારે 4 વીઘા ઘઉં ને વધારી દઈશું દવા કોઈ ખાવું એક પાસે ગોટા અને દહીં હું કહું હા. ચાંદ મમરા લેતા જો પાહો હા, હા. નકર પાહો ઘઉં ની રાત્રિ નહીં ચલાવ્યો કશો તો નહીં અને ઘૂંટા કહું છું મરચો ઓછો નાખજે હા તો સારું થયું આયોજન કર્યું નકર મોત આવી જોત હારા 4 વીઘા વાટવાના હતા ઉભો તમને લાગ્યું કે વય નહીં હાય કશું નથી મનતો તાને ગોરા જેવો છું હું તો ઓવર આ તો થોડું આયોજન કરીને ચક્કર ખાઈને ભૂઈ પડ્યો એટલે સીધા મને તો ઘેર લાવી દીધું આ તમે આવું બધું કરતા નહીં શાંતિ ઘઉં વાટજો અને આ તો તાપનું આવું બધું થયા કરો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કહું છો ગોટા મેથી નાખજે ઓવર હા મજૂર કરીને વટાઈ દો કહું બહુ હા વગાડો